Hello students, good morning. Very warm welcome in our second lecture of English. As you all know, આપણે આપણા લાસ્ટ લેક્ચરમાં આપણો ગ્રામેટિકલ ટોપિક સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ સ્ટાર્ટ કરેલ છે અને લાસ્ટ લેક્ચરમાં કેટલાક રૂલ્સને જોયા. હવે એ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ ટોપિકની આપણે આજે એક્સરસાઇઝ સોલ્વ કરીશું. આ એક્સરસાઇઝ તમારે તમારી ફેરબુકમાં લખવાની છે. મેં જસ્ટ એક્સરસાઇઝ લખેલી છે, તમારે તેના આન્સર સાથે લખવાની છે. બરાબર? જોઈએ કઈ રીતની છે એક્સરસાઇઝ. એક્સરસાઇઝ: સર્કલ ધ કરેક્ટ વર્બ ઇન ઇચ ઓફ ધ સેન્ટેન્સીસ બિલો. નીચે આપેલ સેન્ટેન્સમાં કરેક્ટ વર્બ પર સર્કલ કરો. એટલે સબ્જેક્ટ વર્બનું એગ્રીમેન્ટ થવું જોઈએ. આ રીતનું પણ એક રીત આ છે, પૂછાઈ શકે છે. આ એક્સરસાઇઝની અંદર આપણે એ જ રીતે જોશું કે જે રીતથી તમારે એક્ઝામની અંદર આ ટોપિક પૂછાશે. બરાબર છે? એક રીત આ છે. જોઈએ તો કઈ રીતને. સી, બે ઓપ્શન આપેલા છે તમને, ડઝ નોટ યા ડોન્ટ. લુક વેરી વેલ ટુડે. હવે આપણો ટોપિક છે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ, તો આપણે સબ્જેક્ટને વર્બની સાથે લેવા દેવા. બરાબર છે? સબ્જેક્ટ તરીકે આપણને આપેલું છે શી, તો આપણને રૂલ્સ નંબર 5 તરત યાદ આવવો જોઈએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડુ ના બે શક્યતા, ડુ અથવા ડઝ. ડુ ક્યારે તો કે, અને ડઝ ક્યારે તે આપણને ખબર હોવી જોઈએ. તો કે સબ્જેક્ટ તરીકે હી શી ઇટ હોય તો ડઝ, બાકી બધે ડુ. એવો કોઈક રૂલ્સ છે આપણી પાસે. સબ્જેક્ટ તરીકે અહીંયા સી છે, એટલા માટે આપણો રાઈટ આન્સર થશે ડઝ નોટ. બરાબર છે? હી શી ઇટ હોય તો ડઝ, બાકી બધે ડુ. અહીંયા સી છે એટલે ડઝ નોટ. રાઈટ આન્સર થઈ ગયો. સેકન્ડ જોઈએ તો 30 minutes is the time limit for the test. હવે આપણે એમાં રૂલ નંબર 14 છે કે ક્યારેય કોઈ સમય કે એકમ તરીકે આપેલું હોય ત્યારે એક આખા એકમ તરીકે આપી દઈએ ત્યારે તેનો વર્બ તરીકે સિંગ્યુલર વર્બ જ આવે. એટલે રાઈટ આન્સર રહેશે આપણો ઇઝ. હવે આપણે બધા જાણીએ છીએ કે સિંગ્યુલર વર્બ શું છે, પ્લુરલ વર્બ શું છે. તો પણ ફરીથી એક વખત રિપીટ કરી દઉં. સિંગ્યુલર જેની અંદર શું આવશે તો કે એમ, ઇઝ, હેઝ, ડઝ, અને જે તે વર્બની પાછળ એસ કે ઈએસ વાળું રૂપ, જેને આપણે સિંગ્યુલર વર્બ તરીકે ઓળખીએ છીએ. પ્લુરલ વર્બમાં શું આવે છે તો કે આર, હેવ, વેર, પ્લસમાં ડુ, અને જે તેનું મેઇન વર્બનું રૂપ હોય તે, એ બધા પ્લુરલ વર્બ્સ ગણાય છે. બરાબર છે ને? આ કન્સેપ્ટ છે જ. હવે આગળ જોઈએ તો ધ કમિટી વર્ક્સ હાર્ડ ફોર બેટર કોલેજ. કમિટી કલેક્ટિવ નાઉન થયું. હવે આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ કલેક્ટિવ નાઉન છે તે જો એક કામ તરીકે કાર્ય કરતું હોય તો સિંગ્યુલર વર્બ, પણ ડિવાઇડેડ હોય તો પ્લુરલ વર્બ. હવે આમાંથી કમિટી છે તે એક પૂરા એકમ તરીકે કાર્યરત છે, એટલા માટે આપણું આવશે સિંગ્યુલર વર્બ, વર્ક્સ. નેક્સ્ટ છે ઈચ ઓફ ધ ગર્લ્સ લુક્સ ગુડ ઓન સ્કીઝ. હવે છે આપણી પાસે ઈચ ઓફ. જ્યારે ઈચ પછી ડાયરેક્ટ ઓફ આવતું હોય તો હંમેશા થર્ડ રૂપ જ આવે, એટલે કે સિંગ્યુલર વર્બ જ આવે. ઓલ ઓફ ધ ચિલ્ડ્રન વોઝ વેર લેટ. આ તો એકદમ સિમ્પલ છે. શું આવશે તો કે ચિલ્ડ્રન આપેલું છે એટલે શું આવી જાય? વેર. ચિલ્ડ્રન એટલે બાળકો, કર્તા તરીકે ચિલ્ડ્રન છે એટલા માટે વેર. ક્લિયર? આ રીત એક છે. હવે બીજી રીત, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટમાં
જે રીતના સેન્ટેન્સ પૂછાય છે એની બીજી રીત જોઈએ તો કરેક્ટ ધ ફોલોવિંગ સેન્ટેન્સ ઇફ નેસેસરી. જો જરૂર હોય તો નીચેના સેન્ટેન્સને કરેક્ટ કરો. ફર્સ્ટ સેન્ટેન્સ છે આપણી પાસે, ડઝ યુ નો ઉર્દુ. જ્યાં જરૂર હોય ત્યાં, જરૂરિયાત હોય ત્યાં શું કરવાનું છે? કરેક્ટ. હવે આપણે સેન્ટેન્સની અંદર શું ગોતવાનું? સબ્જેક્ટ અને વર્બ. સબ્જેક્ટ તરીકે આપણી પાસે છે યુ. વર્બ કયું છે? તો કે ડઝ. બરાબર. હવે યુ આપેલું છે, ડઝ આપેલું છે, તરત યાદ આવવું જોઈએ કે ડઝ સાથે ડુ બે શક્યતાવાળું છે. બરાબર. તો ડઝ ક્યારે, ડુ ક્યારે? તો કે હી શી ઇટ હોય તો ડઝ, બાકી બધે ડુ. હી છે નહીં, સી છે નહીં, ઇટ છે નહીં, તો બાકી બધા સાથે ડુ. તો અહીંયા હકીકતમાં હોવું જોઈએ શું? તો કે ડુ. બરાબર. સેન્ટેન્સ શું થાય? તો કે ડુ યુ નો ઉર્દુ. તમારે આખું સેન્ટેન્સ નીચે લખવાનું. બરાબર છે. આ પહેલા લખવાનું, પછી એની નીચે તમારે આ લખવાનું રહેશે. ક્લિયર? નેક્સ્ટ સેન્ટેન્સ છે આપણું, ઇટ હેવ 4 legs. સબ્જેક્ટ શું છે? ઇટ. વર્બ કયું છે? હેવ. હવે હેવ આપેલું છે તો તરત જ યાદ આવવું જોઈએ હેવની સાથેની શક્યતા કઈ છે? તો કે હેઝ. જે રૂલ્સ નંબર આપણી પાસે છે ત્રીજો, એની અંદર છે જ. તો શું છે આપણો રૂલ્સ? તો કે હી શી ઇટ હોય તો હેઝ, બાકી બધે હેવ. આ હી શી ઇટ, ઇટ આપેલું છે તો એની સાથે શું હોવું જોઈએ? હેઝ. તો કે ઇટ હેઝ 4 legs. બરાબર. શું સુધારવાનું આવે? તો કે હેવ ખોટું છે, એને બદલે શું આવે? હેઝ. નેક્સ્ટ છે આપણી પાસે, ગીતા ડુ નોટ વર્ક વેલ યસ્ટરડે. ગીતા ડુ નોટ વર્ક યસ્ટરડે. યસ્ટરડે આપેલું છે તો કયો ટેન્સ થયો? તો કે સિમ્પલ પાસ્ટ. સિમ્પલ પાસ્ટમાં જો નકાર વાક્ય હોય કે ગમે તે હોય, નકાર વાક્ય આપેલું છે. બરાબર છે. નોટ છે, નેગેટિવ થઈ ગયું. પાસ્ટ ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ, તો એક જ શક્યતા રહે. કઈ? તો કે ડુ ન આવે. શું આવે? ડીડ. બરાબર. યસ્ટરડેના આધારે ત્યાં ડીડ જ આવે, ડુ આવે નહીં. તો આ શું છે? ઇનકરેક્ટ. તો એને કરેક્ટ શું થશે આપણું સેન્ટેન્સ? તો કે ગીતા ડીડ નોટ વર્ક વેલ યસ્ટરડે. બરાબર. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ તો તમારે આખું સેન્ટેન્સ નીચે લખી દેવું. બરાબર. નેક્સ્ટ સેન્ટેન્સ છે આપણી પાસે, શિવાની એન્ડ આઈ આર ગ્રેટ ફ્રેન્ડ્સ. હવે આપણે આ સેન્ટેન્સમાં જોઈએ તો આપણને તરત એમ થાય કે અહીંયા આઈ છે તો એમ આવે, પણ આ વાક્ય છે તે એકદમ કરેક્ટ છે. આવું શા માટે મેં કહ્યું? તો તમે તમારો રૂલ્સ નંબર 8 ને જો રીડ કરો તો જણાય આવે. શું છે આપણી પાસે રૂલ્સ? તો જોઈએ તો આ રહ્યો આપણો રૂલ્સ. તો કે જ્યારે બે સબ્જેક્ટ એન્ડ વડે જોડાય ત્યારે વર્બ પ્લુરલ આવે. બરાબર. એન્ડ વડે જોડાય બે સબ્જેક્ટ તો વર્બ ક્યુ આવે? પ્લુરલ. અહીંયા ત્યારે જ મેં તમને કહ્યું હતું કે શ્યામ એન્ડ આઈ ભલે આપેલું હોય, આઈ હોય તો એમ મૂકી દઈએ છીએ આપણે, પણ જોવાનું કે જો એન્ડ વડે સેન્ટેન્સ જોડાયેલું હોય તો વર્બ તરીકે પ્લુરલ આવે. બરાબર. યાદ આવ્યું? તો આપણી પાસે સેન્ટેન્સ છે શિવાની એન્ડ આઈ થઈ ગયા. એન્ડ વડે બે સબ્જેક્ટ જોડાયેલા તો વર્બ ક્યુ આવે? પ્લુરલ. એટલા માટે એ કેવું છે? કરેક્ટ. એને કોઈ પણ જાતનું સુધારવાની જરૂર નથી. ધીસ સેન્ટેન્સ ઇઝ કરેક્ટ. એટલો આન્સર તરીકે લખવાનું. આગળ, આઈધર યુ ઓર આઈ એમ આઈ ફોલ્ટ. બરાબર. હવે તરત જ ખ્યાલ આવે છે કે આઈ સાથે એમ હોય. બરાબર. તો બી કરેક્ટ છે. પ્લસમાં આપણી પાસે એ બી રૂલ્સ છે કે આઈધર જ્યારે સેન્ટેન્સમાં યુઝ કરેલું હોય અને તો સબ્જેક્ટ જેની નજીક હોય
બરાબર. વર્બ જે સબ્જેક્ટની નજીકમાં હોય એ સબ્જેક્ટના આધારે અહીંયા વર્બ છે એ મુકાય છે. એટલા માટે આઈ સાથે એમ જ આવે તો આ સેન્ટેન્સ પણ કેવું છે? કરેક્ટ. ક્લિયર? બરાબર છે. એટલે જ આપણી સૂચના મુજબ જોવાનું, ઇફ નેસેસરી, જો જરૂર હોય તો જ કરેક્ટ કરવાનું. આ બે સેન્ટેન્સની અંદર કોઈ પણ જાતનો ફોલ્ટ નહોતો જ નહીં, તો કરેક્ટ. જરૂર હોય ત્યાં કરો. બરાબર. અહીંયા યુ છે તો ડુ આવે, હેવ છે તો હેઝ આવે. અહીંયા ડુ પણ યસ્ટરડે આપેલો છે, તેથી માત્ર કેટલી શક્યતા? એક જ, ડીડ. ક્લિયર? બરાબર. તમારે પહેલાં આ વાક્ય લખવાનું, પછી એની નીચેનો આન્સર લખવાનો છે. હવે ત્રીજી રીત, આપણે પૂછાવાની શક્યતામાંની ત્રીજી રીત જોઈએ તો fill in the blanks with correct verb. પેલી છે we blanks our own room. આપણે ઓપ્શન આપેલા છે have, has, is. બરાબર છે. we છે પ્લુરલ સબ્જેક્ટ, તો પ્લુરલ વર્બ, એટલે આપણો આન્સર શું થશે? have. નેક્સ્ટ છે યસ્ટરડે આઈ બ્લેન્ક્સ આઉટ ઓફ સ્ટેશન. શું આપેલું છે અહીંયા? યસ્ટરડે. બરાબર. આપણી પાસે ઓપ્શનમાં છે એમ, ઇઝ, વોઝ. હવે આ આઈ સાથે ના બધા જ સિંગ્યુલર આપેલા છે, પણ આઈ સાથે એમ આવે અને આઈ સાથે વોઝ આવે, તો દ્વિધામાં થઈ જાય. બરાબર. ઇઝ તો ચાલો નીકળી ગયું, આઈ સાથે ઇઝ તો આવે જ નહીં. આપણી પાસે શક્યતા એમ અને વોઝની રહી. હવે શું મૂકવું? તો કે યસ્ટરડે આપેલો છે, પાસ્ટ ટેન્સ થયો. પાસ્ટ ટેન્સમાં શક્યતા આમાંથી જોવા જાય તો વોઝ અથવા વેર બેમાંથી એક હોવું જોઈએ. તો આઈ છે તો આપણી પાસે શક્યતા એક જ વધી, વોઝ. એમ પણ નીકળી ગયું, ઇઝ પણ નીકળી ગયું, તો આપણી પાસે આન્સર શું રહ્યો? વોઝ. ક્લિયર? નેક્સ્ટ જોઈએ તો there blanks many students in the ground. જ્યારે સેન્ટેન્સ there કે here આપેલું હોય ત્યારે બ્લેન્ક્સની પછી જે સબ્જેક્ટ આપેલો હોય એના આધારે વર્બનું ફોર્મ મુકાય છે. મેની સ્ટુડન્ટ્સ પ્લુરલ સબ્જેક્ટ, પ્લુરલ વર્બ. બરાબર. ઇઝ સિંગ્યુલર વર્બ, વોઝ સિંગ્યુલર વર્બ, તો શક્યતા એક જ વધી. પ્લુરલ વર્બ તરીકે શું આપેલું છે? આર. નેક્સ્ટ છે આપણી પાસે 100 days blanks એ સસ્પેન્સ મૂવી. કોઈ ફિલ્મનું નામ આપેલું હોય તો એ કેવું થાય? સિંગ્યુલર. રૂલ નંબર કંઈક 21માં છે. બરાબર. સિંગ્યુલર. ભલે અહીંયા ડેઝ આપેલું છે પણ મૂવીનું નામ છે, અને એક જ મૂવી છે એમ કેમ ખબર પડે? તો કે એ સસ્પેન્સિવ, એટલે એક સસ્પેન્સિવ મૂવી છે. બરાબર. અહીંયા ભલે ડેઝ આપેલો હોય પણ એક જ મૂવી આપેલું છે, એટલા માટે હંમેશા અહીંયા શું આવશે? તો કે સિંગ્યુલર વર્બ. હવે આમાંથી સિંગ્યુલર વર્બ કયું છે? તો કે જસ્ટ વોઝ. ફરીથી રિપીટ કરી દઉં. સિંગ્યુલર વર્બની અંદર ક્યાં આવે છે? તો કે એમ, ઇઝ, વોઝ, ડઝ પ્લસમાં કોઈ મેઇન વર્બ અને એસ કે એસ લગાવેલું હોય તો સિંગ્યુલર વર્બ કહેવાય છે. પણ જ્યારે આર, વેર, હેવ કે મેઇન રૂપ આપેલું હોય તો એને આપણે પ્લુરલ વર્બ માનીએ છીએ. બરાબર. આગળ જોઈએ તો એ નંબર ઓફ ટોયસ બ્લેન્ક્સ બ્રોડ ફોર શિખા. કેટલાક ટોયસ છે, પણ આપણે શું આપેલું છે સેન્ટેન્સમાં? નંબર ઓફ. જો એથી સ્ટાર્ટ થતું હોય તો હંમેશા ક્યુ આવે? તો કે પ્લુરલ વર્બ આવે. એવું આપણે રૂલ્સ 17માં શીખી ગયા છીએ. રૂલ નંબર 17ની અંદર આપણને આપેલું છે જો નંબર ઓફની પહેલાં એ આપેલું હોય તો હંમેશા પ્લુરલ વર્બ મૂકવું. પ્લુરલ વર્બ કયું છે? તો કે વેર, વોઝ અને ઇઝ સિંગ્યુલર છે. ક્લિયર? નેક્સ્ટ છે ધ નંબર ઓફ ટોયસ બ્લેન્ક્સ પ્લીઝ હિમ. ધ નંબર ઓફ
નંબર ઓફની પહેલાં શું આપેલું છે કે ધ, તો હંમેશા શું આવે તો કે સિંગ્યુલર વર્બ. સિંગ્યુલર વર્બ કયું છે તો કે ડઝ નોટ, ડઝન્ટ. બરાબર, ડઝ નોટનું શોર્ટ ફોર્મ આપેલું છે ડઝન્ટ. જ્યારે ડુ નોટ, આરન્ટ એ બંને શું છે તો કે કેવા છે તો કે પ્લુરલ છે. જ્યારે આ સિંગ્યુલર છે, ધ આપેલું હોય તો સિંગ્યુલર આવે. આવી કંઈક આપણી 3 રીતથી આપણી આ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટની એક્સરસાઇઝ આપણે જોઈ, અને 3માંથી કોઈ પણ મેથડની એક્ઝામમાં પૂછાઈ શકે છે. એ બી કહી દઉં કે મોસ્ટલી પૂછાવાની શક્યતા કઈ છે તો કે આ લાસ્ટ ટાઈમ 2019ના પેપરમાં જે પૂછાયેલ છે, આ 5 માર્ક્સનો ટોપિક છે, અને જે પૂછાયેલ છે એને બી આપણે સોલ્વ કરી દઈએ. આ 5 સેન્ટેન્સ લાસ્ટ ટાઈમમાં પૂછાયેલ છે. જોઈએ એમાં શું હતું. કરેક્ટ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ ઇફ નેસેસરી. જરૂર હોય ત્યાં કરેક્ટ કરો નીચેના સેન્ટેન્સમાં. શું લખ્યું છે આપણી પાસે ફર્સ્ટ સેન્ટેન્સમાં તો કે વન ઓફ માય ક્લોઝ ફ્રેન્ડ્સ હેવ મેટ વિથ એન એક્સિડન્ટ. હવે આપણે અહીંયા શું આપેલું છે વન ઓફ માય ક્લોઝ ફ્રેન્ડ્સ તો આપણને એમ જ થાય કે અહીંયા પ્લુરલ સબ્જેક્ટ છે તો પ્લુરલ વર્બ સાચું જ છે, બટ ધીસ ઇઝ નોટ કરેક્ટ. વાય ઇટ ઇઝ ધ ઇનકરેક્ટ. વાય તો કે વન પછી જો ઓફ આપેલું હોય તો અહીંયા કેવું આવે તો કે સિંગ્યુલર. કેવું આવે નહીં, શું આવે તો કે હેઝ. તમારે ઇનકરેક્ટને કરેક્ટ કરી અને સેન્ટેન્સનો જવાબ લખવાનો, આન્સર લખવાનો. બરાબર, તમારી ફેસબુકમાં તમારે બંનેને લખવાના. પહેલાં જે સેન્ટેન્સ એમનામાં આપેલું છે તે લખવાનું, પછી નીચે આન્સર આખો લખવાનો. વન ઓફ માય ક્લોઝ ફ્રેન્ડ્સ હેઝ મેટ વિથ એન એક્સિડન્ટ. બીજું જોઈએ તો ગીતા એઝ વેલ એઝ ઈશા એન્ડ ગુડિયા આર ગોઈંગ ટુ એ બ્યુટી પાર્લર. હવે આમાં બી ઈશા એન્ડ ગુડિયા આપેલું છે તો આર જ આવે એવું આપણને લાગે, પણ આપણી પાસે રૂલ્સ છે કે એઝ વેલ એઝ જો કોઈ પણ સેન્ટેન્સની અંદર આપેલ હોય તો પહેલાં જે સબ્જેક્ટ આપેલો હોય એના બેસ્ટ વર્બનું રૂપ આવે, વર્બનું ફોર્મ એ મુજબ મુકાય. આપણું પહેલું સબ્જેક્ટ કયું છે તો કે ગીતા. ગીતા એ સિંગ્યુલર સબ્જેક્ટ, તો આપણી પાસે સિંગ્યુલર વર્બ હોવો જોઈએ. તો કે એની સાથે શું શક્યતા બને તો કે ઇઝ. બરાબર, હવે ઈ કેમ ખબર પડે કે અહીંયા ઇઝ મૂકવું કે શું મૂકવું, તો તરત જ આર, તરત યાદ આવવું જોઈએ કે આર કેની સાથેની શક્યતા છે તો કે સિંગ્યુલર વર્બ વાળી. પછી એ પ્લસ યાદ આવી જવું જોઈએ કે આ શું છે તો કે પ્રેઝન્ટ ટેન્સનું ટુ બી છે. એમ ઇઝ આર. બરાબર, હવે ગીતા એટલા માટે હંમેશા શું આવે ઇઝ. હવે નેક્સ્ટ છે નાઇધર માય બ્રધર્સ નોર માય ફાધર આર ગોઈંગ ટુ સેલ ધ હાઉસ. અહીંયા બ્રધર અને ફાધર બે આપેલા હોય સબ્જેક્ટ તો આપને તરત એમ થાય કે પ્લુરલ સબ્જેક્ટ થયા, પ્લુરલ વર્બ આવે, પણ એમ નહીં. આપણે આ પણ રૂલ્સ આવી ગયો છે, એની અંદર આપણે રૂલ્સમાં છે કે નાઇધર કે આઈધરનો યુઝ કરેલો હોય ત્યારે વર્બ ફોર્મ છે તે તેના નજીકના સબ્જેક્ટના આધારે મુકાય. તો માય ફાધરની સાથે શું બને તો કે આર નહીં પણ શું આવે ઇઝ. બરાબર, ફરીથી યાદ કરીએ તો આર આપેલું છે. બરાબર, તો આરની સાથેની શક્યતા કઈ તો કે એમ ઇઝ આર. માય ફાધર. બરાબર, એમ ઇઝ આર. આઈ હોય તો એમ, હી શીટ હોય તો ઇઝ, બાકી બધે આર. હવે માય ફાધર હીમાં આવે એટલે એની સાથે શું આવે ઇઝ. બરાબર, આગળ જોઈએ તો માય ગ્લાસીસ વોઝ ઓન ધ બેડ. હવે માય ગ્લાસીસ ભલે ઈએસ લગાવેલું છે પણ વી નો ધેટ કે ગ્લાસીસ મીન્સ ચશ્મા. હવે ચશ્મા સિંગ્યુલર સબ્જેક્ટ કહેવાય, સિંગ્યુલર સબ્જેક્ટ પણ એની સાથે આવે કયું તો કે પ્લુરલ વર્બ. બરાબર, ગ્લાસીસ. બરાબર છે, અહીંયા શું આવી શકે વેર. આગળ જોઈએ તો 2 and 2 are 4. 2 and 2 are
4. આમાં વર્બ તરીકે આપણી પાસે છે આર, પણ આમાં વોકેબ્યુલરીના આધારનું આપણે પૂછી જોયું છે. આપણી પાસે એક સેન્ટેન્સ છે 2 ને 2 4 થાય, બરાબર. તો હકીકતમાં અહીંયા શું હોવું જોઈએ? મેક્સ, બરાબર. આ રીતનું લાસ્ટ ટાઈમ 2019માં પેપરમાં પૂછાયેલ છે 5 માર્ક્સનું, એને પણ આપણે સોલ્વ કરી લીધી, બરાબર છે. હવે તમારે આ ફેરબુકમાં લખી લેવાની છે. લાસ્ટમાં થોડુંક કોમ્પ્લિકેટેડ લાગે છે, પણ એ વોકેબ્યુલરીના આધારે આઈ હોપ કે તમે ફર્સ્ટ સેમની એક્ઝામ દેશો ત્યાં સુધીમાં તો તમારી વોકેબ્યુલરી વધી જ ગઈ હશે, બરાબર. જોઈએ, ફરીથી કહું છું, આ એક્સરસાઇઝ પહેલાં આ સેન્ટેન્સ, પછી એનો આન્સર લખવાનો તમારે, પછી જ બીજું સેન્ટેન્સ સ્ટાર્ટ કરવું. આ એક્સરસાઇઝ તમારે ફેરબુકમાં લખવાની રહે છે.